નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી તારીખે સાંજે અમેરિકાથી ડોનાલ્ડ ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ ટ્વીટ કરે છે અને ત્યારબાદ સીઝ ફાયરની જાહેરાત થાય છે. વાત કરીએ તો ગઈકાલે તેના પર સવાલ પણ અહીંયા ઉઠ્યા કે ભારત અને પાકિસ્તાનના મામલામાં વોશિંગ્ટનથી મેલ આવે છે અને સીઝ ફાયર થાય છે. એના મુદ્દે વિપક્ષ દ્વારા કહેવામાં પણ આવ્યું કે એક સત્ર બોલાવવામાં આવે અને તેમાં જણાવવામાં આવે. સચિન પાયલોટ સહિતના જે છે તેમણે આ મુદ્દે વાત પણ કરી. બીજી તરફ આપણે વાત કરીએ તો જ્યારે વિક્રમ મિસ્ત્રી દ્વારા જે જણાવવામાં આવ્યું હતું સીઝ ફાયર અંગે વાતચીત થઈ હતી સાંજે 6 વાગે 10મી તારીખે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે 12 તારીખે આગળનું બ્રીફિંગ થશે. બંને દેશના ડીજીએમઓ કે જે વાતચીત કરશે અને તેની સાથે આગળનું ભારતનું વલણ કેવું રહેશે ખાસ આપણે તેના પર ચર્ચા કરવાની છે. બંને દેશના ડીજીએમઓ વાત કરશે, ખાસ કયા મુદ્દે વાતચીત કરશે, આગળનું વલણ ભારતનું કેવું હશે, ભારતે જે નિર્ણયો લીધા છે તેની આપણે વાત કરીએ. રાજનીતિક કૂટનીતિક રીતે આગળના નિર્ણયો ભારતના કેવા હોઈ શકે છે અને ભારતનું વલણ સ્પષ્ટ છે. કાશ્મીર મુદ્દે પણ સ્પષ્ટ છે. કોઈ પણ વાત કાશ્મીર મુદ્દે કરવાની નથી આવતી. માત્ર પીઓકે છે જે અમને પાછું આપી દો અને આ સિવાય કોઈની પણ મધ્યસ્થીની ભારતને જરૂર નથી. ભારતનો આંતરિક મામલો છે અને યુદ્ધ વિરામનું જો ઉલ્લંઘન કરવામાં આવ્યું, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, ત્યાંથી જો ગોળીઓ મારવામાં આવશે તો અહીંયાથી ગોળાઓ છોડવામાં આવશે. આ એક સ્પષ્ટ વલણ ભારતનું સામે આવી રહ્યું છે. આ તમામની વચ્ચે આગળ શું રણનીતિ રહેશે ખાસ તેના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી સર આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું. અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા, સ્વાગત છે આપનું. જયવંતભાઈ, આપનું પણ. તો સૌથી પહેલાં જયદેવભાઈ આપનાથી જ શરૂઆત કરીએ. છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારનું વાતાવરણ છે, ત્યારબાદ યુદ્ધ વિરામ થાય છે અને હવે બંને દેશના ડીજીએમઓ વાત કરવાના છે. આપની દ્રષ્ટિએ શું હશે વાતચીતનો આ મુખ્ય ઉદ્દેશ્ય? 36 કલાક વીતી ચૂક્યા છે અને અત્યારે વાતચીત થઈ રહી છે બંને દેશો વચ્ચે. જી શિવમજી, આપના માધ્યમથી અને આપણા ચેનલ નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે સર્વ દર્શકોને એ અત્યારે યાદ અપાવીએ કે જ્યારે આ યુદ્ધ વિરામની વાત થઈ ત્યારે 3:30 વાગ્યા આસપાસ જે પ્રથમ વાર વાતચીત થાય છે યુદ્ધ વિરામની દિશામાં જવામાં, તે આ બંને ડીજીએમઓ વચ્ચે જ વાતચીત થઈ હતી. ડીજીએમઓ એટલે ડાયરેક્ટર જનરલ, એટલે જે મિલિટરી ઓપરેશન્સ, ડીજીએમઓ એટલે મિલિટરી ઓપરેશન્સ. અને આપણે જોયું શિવમજી કે બધા સૈન્યના સિનિયર વડાઓએ જે બ્રીફિંગ આપ્યું એમાં ડીજીએમઓ, ડીજીએઓ એટલે એર ઓપરેશન અને ડીજીએનઓ એટલે નેવલ ઓપરેશન્સ. તો આ ત્રણેય ઓપરેશન્સ એટલે કે ત્રણેય લોકોએ જેમણે આ આખું અભિયાન, આખી લડાઈ એને જે સંચાલન કર્યું, વડા છે, લશ્કરના વડા છે, પણ જે સંચાલન કરતા અને સંકલન કરતા છે એ પોસ્ટ આ ડીજીએમઓ છે. એમાં ટ્રેડિશનલી આખા વિશ્વમાં એવું જ છે, સંખ્યાબળના કારણે પણ આ ત્રણેય વચ્ચે ડીજીએમઓ એટલે મિલિટરી ઓપરેશન છે એ જનરલી કેન્દ્ર સ્થાને હોતા હોય છે અને એવું આપણે જોયું પણ છે. આ બંને ડીજીએમઓની વાત થયા પછી જે રીતે આપણા સરકારે ત્વરિત નિર્ણયો લીધા, ભલે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એનએસએ લેવલની વાતચીત થઈ નહોતી, પણ મિલિટરીના જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ્સ જે શરૂઆતના હતા, એટલે કે પાકિસ્તાનની અંદર અને પાક અધિકૃત જમ્મુ અને કાશ્મીર તેની અંદરના આતંકી ઠિકાનાઓનું લિસ્ટ બનાવીને એમાંથી જે સૌથી વધારે કાર્યરત હોય, જ્યાં સૌથી વધારે ટેરરિસ્ટ હોય, એને ખતમ કરવા એ આપણે અચીવ કરી ચૂક્યા હતા. એ પછી પાકિસ્તાને આપણા સિવિલિયન એરિયાઝમાં પણ એટેક કર્યો, તો તેના વળતા જવાબમાં આપણે પાકિસ્તાનનું એરબેઝ, તેમનું રડાર નેટવર્ક અને તેમના કેટલાય લોન્ચપેડને પણ ખતમ કરી શક્યા હતા. અને 7 તારીખથી 10 તારીખ સુધીના ગાળામાં આર્મી, નેવી અને એરફોર્સ એ ત્રણેય પોતાનું એવી રીતનું ડિપ્લોયમેન્ટ એટલે અલગ અલગ થાણાઓ જ્યાં સૈન્ય હોય ત્યાંથી જઈને પોતે તૈનાત થવું, એ તૈનાતગી જે કરવાની હતી એ ડિપ્લોયમેન્ટ આપણે સક્સેસફુલી કરી ચૂક્યા હતા. એ ડિપ્લોયમેન્ટ એગ્રેસિવ પોસ્ચરમાં, એટલે ફરી પાછી આવી સ્થિતિ વણશે તો તરત જ અટેક કરી શકાય, પલભરની પણ વિલંબ વિના, એ પ્રકારનું પોસ્ચર આપણે અખ્તિયાર કરી લીધું હતું. એટલે ડીજીએમઓની બંનેની ફોનની વાતચીત, અમેરિકાએ જે આપણા ઓથોરાઇઝડ લોકો સાથે વાતચીત કરી તેના કારણે 5 વાગે આ
યુદ્ધ વિરામની વાત થઈ તો એ પણ કહે છે કે સૈન્ય ઉપર અને સૈન્યએ પોતાના ટાર્ગેટ કેટલા અચીવ કરી લીધા એ વાત ઉપર ભરોસો રાખીને યુદ્ધ વિરામ કરવો એ પણ એક ફેક્ટર રહ્યું હશે. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ કદાચ એમ કહી શકાય કે નજીકના ભૂતકાળ જે આખો ઇતિહાસ છે, વૈશ્વિક ઇતિહાસ, એમાં સૌથી વધારે વિસ્તૃત, લાંબી અને ડિટેલ્ડ માહિતીસભર વિડીયો વાળી એ પ્રકારની પ્રેસ બ્રીફિંગ હતી. પ્રશ્નો પણ લેવાના. હવે જે આપણે ઓપનિંગ નરેટિવમાં કીધું તે રીતે હવે જે ડીજીએમઓઝ વચ્ચે ચર્ચા થવાની છે તે આ યુદ્ધ વિરામને સ્થાયી રાખવા માટેની, ભારત પોતાનું દુશ્મન આતંકવાદને ગણે છે, એ આતંકવાદના સંપૂર્ણ ખાતમા માટે પાકિસ્તાન તેને સપોર્ટ કરવાનું બંધ કરે, કદાચ આ ટેરરિસ્ટોને હેન્ડઓવર કરવાની પણ વાત મૂકી શકાય. એથી આગળ જતા આ ટેરરિસ્ટ જે થાણાઓ છે એને ફરી પાછા ન ચાલુ કરવા તેના પણ વચનબદ્ધ કરવામાં આવે. અને અંતમાં, અને આમ જોવો તો મુખ્યમાં મુખ્ય મુદ્દો એ જ છે, પાક અધિકૃત જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે સંપૂર્ણ રીતે ત્રાસવાદના એલિમેન્ટ્સ ને જો પાકિસ્તાન સપોર્ટ કરે છે તો એ સપોર્ટ પાછું ખેંચી લે અને પાક અધિકૃત કાશ્મીરમાં એમના જે બોર્ડરના લોકોને છે એમની જે હાજરી છે એ ઘટાડવી. આ ચર્ચા અપેક્ષિત છે. શિવમ, દ્રષ્ટિએ આટલા દિવસ દરમિયાન, આટલા દિવસો 7 તારીખથી 10 તારીખ સુધી ગઈકાલે પણ ક્યાંક ચર્ચાઓ ચાલી હતી, ત્યારે આટલા દિવસની રણનીતિ ભારતની જે પ્રકારની રહી છે અને યુદ્ધ વિરામ બાદ અત્યારે હવે વાત કરી રહ્યા છે, આપની દ્રષ્ટિએ ભારતનું વલણ સ્પષ્ટ કેવું હોવું જોઈએ અત્યારથી સમયથી બાદ? હવે કેવું હોવું જોઈએ એવી અપેક્ષા રાખવી તો બહુ આપણે રાખવી જ જોઈએ, નાગરિક તરીકે પણ અને રાજકીય વિશ્લેષક તરીકે પણ. પરંતુ કયા હાથમાં શું કાર્ડ છે અને કઈ પરિસ્થિતિ છે, સામે શું ભૌગોલિક, જીઓ ભૌગોલિક એટલે જીઓ પોલિટિકલ સમીકરણો છે, એ પણ વિચારવા પડે. દાખલા તરીકે એક તરફ ચીન છે, પાકિસ્તાનને પૂરેપૂરું સમર્થન આપી દેતું હોય અને એની તુર્કી પણ એની પડખે હોય, અને આંતરરાષ્ટ્રીય મત આપણી તરફેણમાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મતમાંથી કોઈ મત એવો નથી કે ભાઈ અમે તમારી પડખે છીએ, એટલે મીન્સ કે અમે તમારા યુદ્ધ થશે તો અમે તમારા યુદ્ધમાં ઝંપલાવીશું તમારી તરફથી, એવું કોઈએ કહ્યું નથી. એટલે એ બધા મતોનો વિચાર કરીને વિચાર કરવો પડે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, દીવા જેવી સ્પષ્ટ છે, અને એ છે કે પાકિસ્તાનને આ જે ઓપરેશન સિંદૂર કર્યું એમાં એની તમામ પ્રકારની પોલ ખુલ્લી પડી ગઈ છે. એ પહેલી પોલ તો એ છે કે એની વાયુ રક્ષા પ્રણાલી એકદમ બોદી છે. બીજી એ છે કે ભારત પહેલા તો સર્જિકલ સ્ટ્રાઇક, પછી બાલાકોટની અંદર એર સ્ટ્રાઇક, અને એ પછી આપણે રાવલપિંડી પાસે પણ, એટલે જે નૂરખાન કે છે, એક્ઝેક્ટ એનું લોકેશન તો યાદ નથી આવતું, પણ નૂરખાન સુધી આપણે પહોંચી ગયા હતા. એટલે કે પરમાણુ શસ્ત્રોનો ભંડાર જ્યાં છે ત્યાંની એ નજીક પહોંચી ગયા હતા. અને એમ કહેવાય છે કે એટલા માટે જ અમેરિકા સક્રિય થયું છે, કારણ કે નહીતર તો પહેલા અમેરિકાએ મધ્યસ્થી કરવાની જ ના પાડી દીધી હતી. અમેરિકાએ એટલા માટે એ કર્યું કારણ કે પાકિસ્તાન તરફથી કદાચ ગાંડો બની અને પરમાણુ શસ્ત્ર છોડી દે તો કઈ કહેવાય નહીં, કારણ કે એની સ્થિતિ એ પ્રકારની થઈ ગઈ હતી. સંસદમાં સાંસદો રડવા લાગ્યા હતા, અને એના જે માહિતી પ્રસારણ પ્રધાન હોય કે સંરક્ષણ પ્રધાન હોય, અતાઉલ્લા અને ખ્વાજા, તો એ વાહિયાત પેલા દાવા કરતા હતા કે અમે તો એના વિમાનો તોડી પાડ્યા છે. માહિતી ક્યાંથી મળી? તો સોશિયલ મીડિયા પરથી. એ પ્રકારનું આખું એ લોકોનું તંત્ર હતું. ને એમાં આપણે જે પંચ કતારિયા કહીએ છીએ એવા લોકો જે પહેલા એમ કેતા હતા પહેલગામ આક્રમણ પછી કે મોદીજી બદલો લ્યો અને પીઓકે લઈ આવો, એ લોકો નો ટુ વોર એવો ટ્રેન્ડ ચલાવવા લાગ્યા અને ડીસ્કેલેશનની માંગણી કરવા લાગ્યા કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી ને આ બધું. અને એવા પાછા આ બધા સામાન્ય લોકો નથી, એ લોકો ધ વાયરના જેની ઉપર પ્રતિબંધ મુકાયો એ વાયરના આરફા ખાનમ શેરવાની અને કરણ થાપર જેવા પત્રકારો છે. અને એના નિવેદનો, અખિલેશ યાદવના નિવેદનો, નેહાસિંહ રાઠોડના નિવેદનો એને પાકિસ્તાને ચલાવ્યા. તો ભારતની અંદર તમારે એ વસ્તુ કરવી પડશે. મને લાગે છે કે પહેલા એ કરવું પડશે અને પછી તમે આ બધી પ્રક્રિયા કરી શકો. એટલે અત્યારે ભારત પાસે, જેમ જયદેવજી જોશી
એ અનુભવી છે, એટલે એ જે કહેતા હોય એ તો હોય જ, પણ આપણી પાસે અત્યારે હાથ ઉપર છે. આપણે ભવિષ્યમાં પણ અત્યારે આપણે વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે કે ગઈકાલે પણ સ્ટેટમેન્ટ આવ્યું કે આજની રાત છે એ જો પાકિસ્તાન તરફથી કંઈ થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વાયુસેનાએ પણ એવું કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. એટલે આનો અર્થ એ થયો શસ્ત્ર વિરામ. હું જે સીઝ ફાયરનો ગુજરાતી અનુવાદ અથવા હિન્દી અનુવાદ કરું છું અને સમજુ છું એ છે કે શસ્ત્ર વિરામ છે, યુદ્ધ વિરામ નથી. યુદ્ધ હતું જ નહીં. યુદ્ધ ક્યારેય સેનાએ શબ્દ યુદ્ધ વાપર્યો જ નથી. સેના તરફથી હંમેશા એક પ્રી એમ્પ્ટિવ સ્ટ્રાઇક જેવો શબ્દ વાપરવામાં આવ્યો કે આપણે ત્રાસવાદીઓને જ નિશાન બનાવ્યા છે, બીજા કોઈને નહીં, નથી નાગરિક નથી સૈન્ય. એટલે આ યુદ્ધ કહી જ ન શકાય. એ લોકો કહેતા હતા કે ભાઈ સિંધુ જળ સમજૂતી રોકો છો તો પણ યુદ્ધ જ છે અમારા માટે. તો એ વાત જુદી છે, પણ આપણે ક્યારેય યુદ્ધ શબ્દ વાપર્યો નથી. એટલે સીઝ ફાયરનો ગુજરાતી આપણે યુદ્ધ વિરામ પણ ન કરવું જોઈએ. શસ્ત્ર વિરામ તો આપણે ત્યાં વર્ષોથી થાય છે અને તૂટે છે. મને 2014 મેં મારી ફેસબુક ઉપર પણ મૂક્યું હતું, 2014 થી 17 એ 4 વર્ષમાં લગભગ 500 થી વધુ વાર જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને શસ્ત્ર વિરામનો ભંગ કર્યાને સરકારે માહિતી આપેલી છે અને એ વચ્ચે વચ્ચે પણ ચાલુ રહે છે. ગયા મહિને પણ એ કરતા હતા. એટલે સીઝ ફાયર વાયોલેશન તો થતું રહે છે. એટલે આ સીઝ ફાયર છે, શસ્ત્ર વિરામ છે, એ સેનાએ સ્પષ્ટ કર્યું છે. એનો અર્થ એ છે કે પાકિસ્તાન તરફથી કંઈ પણ છમકલું થાય, કંઈ પણ અવચંડાઈ થાય, ને હવે તો ભારત સરકારે એ પણ કહી દીધું છે કે જો ત્રાસવાદી આક્રમણ પણ થશે તો અમે એને યુદ્ધનું પગલું ગણીશું, એક્ટ ઓફ વોર ગણીશું, અને એનો જવાબ પછી યુદ્ધમાં જેમ અપાતો હોય એ રીતે આપશું. આજે યુદ્ધના પરિમાણો બદલાઈ ગયા છે. આજે આપણે અંદર ઘૂસ્યા વગર આપણી મિસાઇલોએ જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ અદ્ભુત છે. એટલે આજે યુદ્ધ તમે કોને ગણશો એ પણ પ્રશ્ન છે. પણ જે આપણે ટેકનિકલ ભાષા છે સેનાની, એ ભાષાને જો વળગી રહીએ તો આનો અર્થ એ છે કે આ શસ્ત્ર વિરામ છે અને ભારત છે એ કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે અને એમાં કોઈની પણ સાડાબારી નહીં રાખે. વડાપ્રધાન મોદીએ પણ જેડી વેન્સ એટલે કે અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ એની સાથે વાતચીતમાં પણ આ કહ્યું છે કે ત્યાંથી ગોળી છૂટશે તો અમે ગોળો છોડશું, એટલે કે તોપ મારો કરીશું. એવો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી મળશે. એટલે આજે જે કઈ વાતચીત થશે તો એ વાતચીતમાં ત્રાસવાદીઓ સોંપવા સહિતની બધી જ માગણીઓ થશે અને એમાં કયા કયા પ્રમાણે સામેથી જવાબ મળે છે એના આધારે આપણે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. જયદેવભાઈ, ખાસ કરીને પાકિસ્તાનના જુઠ્ઠાણા જે પ્રકારે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ઘણી બધી વાતો તેમણે કરી હતી, એક ઓડિયો સંભળાવે છે કે તમારો કે પાયલટ અમારા જોડે છે, અને ત્યારબાદ ગઈકાલે એવું નિવેદન આવે છે કે મીડિયાનો પ્રોપેગેન્ડા હતો, ત્યાં અમારી પાસે કોઈ ત્યાંનો પાયલોટ નથી. આ સિવાય આતંકીઓને લઈને કે જેઓ એક રીતે ધાર્મિક ગુરુ છે ત્યાંના, અને ત્યાં ધર્મના નામે ક્યાંક આતંકીઓ ગતિવિધિઓ ચલાવે છે, અમેરિકા પણ જેને આતંકી માને છે તે ત્યાંના જનાજામાં સામેલ થાય છે. આ તમામ જુઠ્ઠાણાઓ અત્યારે પાકિસ્તાનના ધીરે ધીરે બહાર પડી રહ્યા છે. પરમાણુની વાત આવે છે ત્યારે આસિફ ખ્વાજા કહે છે કે અમે જ્યાં છુપાવેલા છે ભારતને ખબર જ નહીં, ભારત માટે જ રાખ્યા છે. પણ સામે ભારત પણ એટલું જ પરમાણુ શક્તિ છે, એના કરતાં પણ મોટી પરમાણુ શક્તિ છે, તેને ખ્યાલ હશે. અને એટલા માટે જ આ જે વાત આવે છે કે અમેરિકાને વચ્ચે લાવવાની વાત છે તે ક્યાંથી આવી હશે? પાકિસ્તાને સૌથી પહેલાં પહેલ કરી હશે, જે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. આપે અમેરિકાને ઇન્વોલ્વ કરવાની જે વાત કહી એની પહેલા જે બીજી આપે જે વાતો કહી એનો જવાબ હું જો પહેલા આપું તો, અને એમાંથી જ આપણને એ સમજાશે કે કઈ રીતે પહેલ ક્યાંથી થઈ હતી અને ક્યાં પાકિસ્તાન જ આ બધામાં શરણાગતિ જેવી સ્થિતિમાં કેન્દ્ર સ્થાને છે. તો પંડ્યા સાહેબે જે બહુ સરસ એક વાત કરી કે ત્યાંના લોકોની પાસે ઇન્ફોર્મેશન અને ગુપ્તચર વ્યવસ્થા તો જવા દો, ઇન્ફોર્મેશનના માધ્યમો અને સ્ત્રોત પણ સોશિયલ મીડિયા હતા અને હાસ્યાસ્પદ હતું. એ વાતને હું અત્યારે અહીંયા એટલા માટે ટાંકું છું કે આપે જે વાત કરી પરમાણુ હથિયારોની, અને એની સાથોસાથ જ એવા જ હાસ્યાસ્પદ અને હાસ્યાસ્પદ કરતા વધારે ક્ષોભજનક સ્થિતિમાં પાકિસ્તાનના મંત્રીઓ, પાકિસ્તાનના લોકો પોતાની જાતને મૂકી દેતા હોય છે. એમના મંત્રી સ્કાય ન્યૂઝ ચેનલ, ઇંગ્લેન્ડની, યુકેની એક ચેનલ, એના પર જઈને એમ કહે કે 30 વર્ષથી અમે, એમના શબ્દોમાં કોટ અનકોટ, આ ડર્ટી વર્ક કરતા રહ્યા છીએ, અમેરિકા, બીજા રાષ્ટ્રો, યુરોપ અને આપના એટલે કે યુકે આપના માટે પણ.
તો એક તરફ આ ખુલ્લો સ્વીકાર છે. એ પછી જે તમે વાત કરી એ પણ એક ખુલ્લો સ્વીકાર અને પોતે પોતાની જાતને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા જેવી પરિસ્થિતિ કરે છે, જ્યારે ભારત ખૂબ સાવચેતીથી ખાલી આતંકી ઠેકાણાને ઉડાડે, પ્રેસ બ્રીફિંગમાં જાણ પણ કરે, સ્પષ્ટતા પણ આપે, એ પછી પણ પોતે પોતાની જાતને છુપાવી રાખો. આજે તેજાબી કોકટેલ આપે બનાવી રાખ્યું છે પાકિસ્તાનના સૈન્યના આકાઓનું, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને આઈએસઆઈ ના હુકમરાનોનું, ધર્માંધ નેતાઓનું અને આ આતંકીઓનું. એ ધર્માંધ નેતાઓ દરેક વખતે પોતાની જાતને બદલ કરતા હોય છે. ક્યારેક આતંકી નેતા બની જાય છે, ક્યારેક ધર્માંધ ગુરુ બની જતા હોય છે. તો આ જે નેક્સસ બનાવેલું છે, કમસે કમ એને છુપાવી તો રાખો, પણ એ પણ રાખી શકવામાં અક્ષમ બનતા હોય છે. અને એટલા માટે પોતાની આમ ક્ષોભજનક સ્થિતિ થાય છે. હવે આના આધારે જો આપણે કહ્યું તે છેલ્લું જે આપણે પૂછ્યું કે આ મધ્યસ્થી કે આ વાતચીતમાં અમેરિકાએ પહેલ કરી હશે કે કોણે પહેલ કરી હશે, તો જે રીતે આપણે તેના ટેરર નેટવર્કને ખતમ કર્યું એ તેના માટે કમરતોડ હતું. એટલા માટે કે આ એક જ નેક્સસ છે. એમ કહો સરળ ભાષામાં આપણા દર્શકોને, તો વર્દી અલગ અલગ પહેરે છે. આર્મી વર્દી અલગ પહેરે છે, આઈએસઆઈ કંઈક અલગ, અને આતંકીઓ એના જે તે વેશમાં હોય છે એ. બાકી બધાના કોડ ઓફ કન્ડક્ટ એક છે, પ્રિન્સિપલ એક છે, ફિલોસોફી અને એમના ઈરાદાઓ પણ એક જ છે. તો આ લોકોને ખાલી ટેરરિસ્ટ નેટવર્ક આપણે ખતમ કર્યું, એ પણ ખૂબ મજબૂત કમરતોડ એવો આપણો બ્લો હતો. એ પછી જ્યારે એમના ડ્રોન્સ જમ્મુથી માંડીને ગુજરાત સુધીની સરહદ પર છોડ્યા, આપણા નાગરિકોને ભયભીત કર્યા, આપણા નાગરિકોને ટાર્ગેટ કર્યા, અમુક આપણા નાગરિકોનો જીવ પણ ગયો. એ પછી આપણે પાકિસ્તાનના મિલિટરી બેઝિસને એટેક કર્યા. આ 4 દિવસમાં જ એ લોકોને ખ્યાલ આવી ગયો હતો. આમ ખબર હતી, પણ આ તો ઝેરના પારખા કરવાની વાત હતી કે તુલનાત્મક રીતે ભારતને પહોંચી શકાશે નહીં. અને એ લોકો ઈરાન, અમેરિકા, ડાયલોગ કરો, કઈ રીતે પાકિસ્તાને તરફડિયા માર્યા 8 અને 9 તારીખે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગ કરાવવા માટે. એ બધું સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાને ખૂબ બધું, અને થોડા એવા શબ્દોમાં કહું તો પણ એ સ્થિતિને બરાબર જ સમજાવશે, પાકિસ્તાને બધી જગ્યાએ જઈને રડી રડીને પોતાનો પક્ષ મૂકીને આવી ચર્ચાઓ, આવી મીટિંગો અને કહેવાતી મધ્યસ્થીનો પ્રયત્ન પાકિસ્તાને જ ઇનિશિએટ કર્યો હોય. અને યસ, ડિપ્લોમસીમાં પંડ્યા સાહેબ આપણી સાથે છે, તેઓ તો વધુ જાણકાર છે, વધુ સરસ પ્રકાશ પાડી શકશે. આવું સરસ મજાનું સજાવેલું ફળ જો થાળીમાં મળી જતું હોય, તો જગત જમાદાર થવા માટે ઉત્સુક અને પોતાની થોડી સ્થિતિ બહુ જ મજબૂત નથી એવા ટ્રમ્પ શા માટે આ ના સ્વીકારી લે, એવું માનું છું. જયવંતભાઈ, અમેરિકામાં સામેલ થયું છે, ત્યારે અમેરિકાનો ખાસ શું પ્રયોજન હોઈ શકે છે? જે એક દિવસ પહેલાં જ એવું કહે છે કે અમારે આમાં કંઈ લેવા દેવા નથી, બીજા દિવસે એ જ ટ્વીટ કરે છે. એના પર અહીંયા પણ સચિન પાયલોટ સહિતના લોકોએ એ મુદ્દે કહ્યું કે કેમ એ વચ્ચે આવ્યા, વોશિંગ્ટનથી કેમ મેલ આવ્યો, એના મુદ્દે એક સત્ર બોલાવવામાં આવે અને સરકાર એનો જવાબ આપે. આ સિવાય ભારતનું વલણ છે. બીજો એક સવાલ આપને કે કાશ્મીર મુદ્દે હવે વાતચીત કરવાની જ નથી, માત્ર પીઓકે અમને આપી દો, માત્ર એ જ વાત કરવાની છે, બીજી કોઈ જ વાત હવે ભારત નહીં કરે. આ ભારતના વલણ વિશે શું કહેશો? પહેલી વાત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી તો અમેરિકાની અત્યારે સ્થિતિ એ છે કે જગત જમાદાર તો એના મનમાંથી જતું નથી. એ ભલે માનતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે આખું રિવર્સ સાઈડમાં છે કે હવે અમારે જગત જમાદાર નથી રહેવું, અમે બહુ બધે પૈસા વેરી લીધા અને એમાં કંઈ આપણને મળ્યું નથી, ઉલટાનું આપણે ગુમાવ્યું જ છે. આપણે લડ્યા પણ એનો ફાયદો છે આપણે સાથી દેશો એટલે કે યુરોપે ઉઠાવ્યો છે. એટલે હવે એ રિવર્સ સાઈડમાં છે, પરંતુ એમાં પણ જ્યારે એના પોતાના હિતો જોખમાતા લાગે, કારણ કે યુદ્ધ થાય તો ભારતમાં અમેરિકાના જે હિતો રહેલા છે, કંપનીઓ રહેલી છે, એ બધાને નુકસાન પહોંચે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે રાષ્ટ્રપ્રમુખ કરતા એ વેપારી વધારે છે. અને એને એ તમે જોશો તો એના બધા નિવેદનો છે મોટા ભાગે સીમા શુલ્ક એટલે કે ટેરિફના લગતા જ આવે છે. એટલે એ બાબતે એને પહેલ કરવી પડી એવું લાગે છે, કારણ કે આપણે જેમ મેં કહ્યું એમ નૂર ખાનના વિમાન મથકને નષ્ટ કર્યું એટલે એનાથી એના કાન છે સચેત થઈ ગયા. અને એમાં પાછું આ લોકોએ રડી રડીને ફરિયાદ કરી, જે જયદેવજી જોશીએ બહુ સાચો શબ્દ વાપર્યો કે રડી રડીને. એટલે નવાઝ શરીફ પણ 1999માં મને યાદ આવે છે કે પહોંચી ગયા હતા વોશિંગ્ટન અને બિલ ક્લિન્ટન પાસે,
અને એ ત્યારે પણ એમણે કહ્યું હતું ને અટલજીએ પહેલા કહ્યું ત્યારે શરત મૂકી હતી કે ત્યારે તો સૈનિકો જ કારગિલમાં અંદર આવી ગયા હતા, એટલે અટલજીએ શરત મૂકી હતી કે જ્યાં સુધી એ લોકો સૈનિકો પાછા નહીં ખેંચે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય અને અમે ત્યાં સુધી શસ્ત્ર સંગ્રામ ચાલુ રાખીશું. અને આ વખતે પણ એ જ સ્થિતિ થવાની છે કે ભારત જો ડીજીએમઓ સાથે વાતચીત કરશે તો એમાં એ જ વાત કરશે કે ભાઈ તમે આ જ્યાં સુધી ચાલુ રાખો છો, જ્યાં સુધી અમને હાફિઝ સઈદને, મસૂદ અઝહરને બધા આપતા નથી ત્યાં સુધી અમે જ્યારે પણ અમને લાગશે કે તમારે ત્યાં આવી પ્રવૃત્તિ થઈ રહી છે તો અમે બેધડક રીતે એનો સામનો કરીશું અને તમારી ઉપર આક્રમણ જરૂર લાગે તો કરીશું. બીજી વાત એ છે કે આમાં ભારતની કાશ્મીર મુદ્દે વાતચીત નહીં કરવાની ને પીઓ કહેતા સરકારની મને આનંદ એ વાતનો છે કે અગાઉની સરકારોમાં પણ પ્રયત્નો થયા હતા અને ઘણું બધું અપ્સ એન્ડ ડાઉન્સ, એટલે અટલજી સરકારમાં પણ એનડીએની સરકારમાં પણ બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા, એટલે નીતિ એક ધારી નહોતી રહી. હા, એમાં એક વાત થઈ હતી કે જેમ અગાઉની સરકારોમાં દાખલા તરીકે 1947માં ભારતીય સેના છે જીતે એમ હતી અને આપણું કાશ્મીર પાછું મેળવી લે, પરંતુ અધવચ્ચે નહેરુજી છે સંયુક્ત રાષ્ટ્રમાં દોડી ગયા અને આખો મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો. 1965માં આપણે તાશ્કંદમાં ખોટી સમજૂતી કરી બેઠા, લાલ બહાદુર શાસ્ત્રી રશિયામાં ગયા, સોવિયત સંઘમાં, અને એ વખતે આ થયું. 1971માં ભારતે 93,000 સૈનિકોને બંદી બનાવ્યા હતા અને કેટલીક ચોકીઓ પણ આપણે જીતી હતી. એ બધું આપણે પાછું આપી દીધું ને મેળવીશું તો કઈ નહીં, કાશ્મીર સમસ્યા યથાવત રહી. એમ 1999માં કારગિલ યુદ્ધમાં જીત પછી જ્યારે મુશરફ આગ્રામાં આવ્યા 2000 કે 2001માં, એ વખતે માત્ર એટલું ફેર પડ્યો કે આપણે વાટાઘાટ તો કરી પરંતુ આપણે કોઈ આ બાબતે સમજૂતી ન કરી. આપણે એમાં આગ્રહ રાખ્યો કે પાકિસ્તાન તરફથી જે ત્રાસવાદી સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ એ બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાતચીત, એ જોઈન્ટ ડિક્લેરેશન નહીં આપવામાં આવે. અને એના પરિણામે એ મંત્રણા પડી ભાંગી, પણ એ ભારતના હિતમાં હતું. આ વખતે પણ 2014થી જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી પણ એકધારીએ, ખાસ કરીને 2016ના ઉડી હુમલા પછી એકધારીએ સ્પષ્ટ નીતિ રહી છે કે પાકિસ્તાન જ્યાં સુધી આ બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત નહીં ને કોઈ પ્રકારના વ્યવહાર નહીં. એના કલાકારો નહીં, એના ખેલાડી, આપણે અલગ દેશમાં રમીએ છીએ જુદી વાત છે, એ પણ બંધ થવું જોઈએ. ભાજપની જે નીતિ છે એ જોતા તો એ બંધ જ થવું જોઈએ. પણ એને હવે વાતચીત થશે તો એ માત્ર ને માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મુદ્દે થશે. કાશ્મીરમાં તમારો કોઈ સ્ટેક છે જ નહીં અને ચૂંટણીમાં પણ સ્પષ્ટ થઈ ગયું છે. હવે તો ઉમર અબ્દુલ્લાના સૂર પણ બદલાઈ ગયા છે, ફારૂક અબ્દુલ્લાના સૂર પણ બદલાઈ ગયા છે. ત્યાંના અલગાવવાદીઓને જેલમાં પૂરી દીધા, ત્યાંની જનતાએ પણ બતાવી દીધું છે લાલ ચોકમાં તિરંગો ફરકાવીને. એટલે હવે એ કોઈ વાતચીતનો આધાર રહેતો જ નથી. હવે અમારી શરતોએ તમારે જવાબ આપવા પડશે. ભારતનું વલણ હવે સ્પષ્ટ છે. પીઓકે મુદ્દે, કાશ્મીર મુદ્દે કોઈ જ વાત નથી કરવાની થતી અને માત્ર પીઓકે હવે લેવાનું છે, આ જ એક વાત છે. અને ભારતનું જે મિશન સિંદૂર જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તે ભારતે પૂરો કર્યો છે અને ત્યારબાદ પાકિસ્તાનના જે એરબેઝ છે, મહત્ત્વના એરબેઝ જે તબાહ કર્યા અને ત્યારબાદ પાકિસ્તાનની શાન ઠેકાણે આવી અને અનેક જૂઠાણાઓ પણ ભારત વિરુદ્ધ ફેલાવ્યા. પરંતુ તમામ દેશોને ખબર છે ભારતની તાકાત અને ઓપરેશન સિંદૂર થકી પણ ભારતે એ બતાવી દીધું છે. કેપ્ટન જયદેવ જોશી અને સાથે જયવંતભાઈ પંડ્યા, બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.